દ્રષ્ટાંત છે। આવા તમે ઘરમાં હખણા બેહો, સાસુ વહુની સિરિયલ ચાલતી હોય, ચાય હાથમાં હોય, વેવાણ સામે બેઠો હોય, વેવાય સામે બેઠો હોય, બોલો જમાય સામે બેઠો હોય, કેવી વાતો થતી હોય। ટીવી બિચારી બોલતી હોય, તમે બોલતા સાંભળે કોણ બાપ હો, અને કેવા શાંતિ નથી, ચાય નથી, પાણી ઉઘાડામાં બેઠા છે। હું પછી નથી રેડી થઈ ગયો, આપણે પલ્લી હમણાં કઢાય તો નહીં બેઠા તો દેવી એટલે કહેવાનો ભાવ પરિષિતના માથે જેને કીધું દારૂ પીવાતો હોય, હિંસા થતી હોય, જાનવરના માંસ ખવાતો હોય, ત્યારે એવું એ જ રાજાનો સોનાનો મુંગટ હરામ નો હતો, સાધુ બ્રાહ્મણોનું ધન હતું જરાસંધના મુંગટમાં, અને એ કળયુગના માથે રહ્યો એ જ પરિષિતે એક મહાત્માના ગળામાં મરેલો સાપ પહેરાવ્યો અને બે મોત મરવા માટે તૈયાર થયો। તો ભલું થાવ સુખદેવનું કે આજે તમે કથા સાંભળો છો એ ભાગવતની કથા સંભળાવી એટલે મર્યા પહેલાને ભગવાન મળી ગયું। બાકી એને સાપે કહ્યું તો ખબર, એને અગ્નિ ના મળી, એના 4 છોકરા હતા છતાં કોઈ દાહ અગ્નિકર સંસ્કાર ન મળ્યો, અને એ 4 છોકરા બે મોત થયા, જયંત, જયદેવ, જૈમિની અને જય, 4 છોકરા હતા પૈસા, પણ એને સાપ કહ્યો, સાપે એવી દસ માર્યો કે શરીર બળ ભડકે બળવા લાગ્યું, સાધુ સંતો રોયા રહ્યા અને પરિસ્થિતિનું શરીર ખાખ બની ગયું। એટલા માટે હે વાલા સજ્જનો, આ જીવવા જેવો યુગ છે, સારું જીવજો, સારું ખાજો, સારું બોલજો, હરી બનીને રહેશો તો તમારો માનવ જન્મ સાર્થ થશે। મારા બાપ મૂળદાસ, મીરાબાઈ, ગંગાબાઈ, પાનભાઈ, નાગભાઈ, સોનભાઈ, સતી તોરલ બધા એક જ કીધું છે, પાપ તારું પરકાશ જાડેજા, ધર્મ તારું સંભાળ રે, તારી બેડલી લેવાનો મારો તાર છે, તારી બેડલી લેવાનો મારો તાર છે, જાડેજા એમ તોરલ કહેશે, એ ધીરે એમ તોરલ કહેશે, એ લૂટી કુંવારી જાન સતી રાણી, લૂટી કુંવારી જાન રે, મેં તો બેની રે માણે દિલે મારિયા, મેં તો બેની રે માણે દિલે મારિયા તોરા રે, એમ તોરા કહેશે, એ ધીરે એમ તોરા કહેશે, એ પાપ તારું પરકાશ જાડેજા, ધર્મ તારું સંભાળ રે, એ તારી બેડલીને બુડવા નહીં દઉં, તારી બેડલીને બુડવા નહીં દઉં, નહીં જાય એમ તોરારું કહેશે, તો ધીરે જાણે જો કહેશે। કહેવાનો ભાવ આજે ભજનો હતા એ લુપ્ત થઈ ગયા, હવે નવું નીકળ્યું છે, નગરમાં જોગી આયા લે, શું કામ તારે ઘેર ચાય પીવા? ઠીક છે, ભગવાન ભોળોનાથ આવ્યો હશે, ભાગવતમાં તો શિવનું બહુ વર્ણન છે, પણ સારી વાત છે, પણ એની સાથે તમે જેવું ગાવશો તમારામાં તો ઉતારો ભાઈ, દુનિયાને જ રાજી કરવાની છે તો ઈશ્વર તમારા પર નારાજ થશે, કારણ કે સંતોની પ્રસાદી છે, તમે ન ખાઈ શકો બીજાને કહો, તમે પીન ગાઓ, એ બીજાને કેમ ઉગશે? આ તો દુનિયા તમાચો છે, તમારી વાહ નહીં કરે, ઠીક આ કરશે, બહુ સારું ગાય, સારો પેલો આવ્યો છે, એનાથી તારાથી તારું ગાયેલું કોઈના ઉતરશે નહીં, કારણ કે કબીર સાહેબ બોલ્યા, કર ભજન પ્રભુનો અભાગા, કર ભજન પ્રભુનો અભાગા, ગાયેલું કોઈ કામ નહીં આવે, જેવા કાચા દાદા, કર ભજન પ્રભુનો અભાગા, કર ભજન પ્રભુ ભજન વિના ભલે હરિદ્વાર જાઉં, શુદ્ધ કરે નહીં ગંગા, કર ભજન પ્રભુ નો અભાગા, કર ભજન પ્રભુ ભાગા। બોલો હનુમાનજી મહારાજ કી। કબીર સાહેબ કહે, આ ભાગ્યા ગાયેલો કામ નહીં આવે, દુનિયાને સંભળાવીશ, પણ
પણ તારામાં નહીં ઉતરે તો કોઈ સુરદાસે ભજન ગાયા હશે, કનૈયો સાંભળતો હશે. સબરી ગાતી હતી, રામે લક્ષ્મણને ઉભા રાખી દીધું હતું. ભાઈ નાના હતા ત્યારે આપણી માં ગાતી હતી આ રાગમાં. આજે આપણી માં જેવું કોણ ગાય છે? રામ અને લક્ષ્મણ સાંભળે, સબરીને ભાન નથી, આંખો બંધ કરી, ઘરથી એક ડોશી સફેદ વાળ થઈ ગયા, આંખો અંદર જતી રહી, ખાડી પાટલી ઘાઘરો તો સહેજ નહીં ખાડીમાં, અને સતાય નાચતી નાચતી ગાય, પંપા સરોવર પાર સબરીની ઝૂંપડી, પંપા સરોવર પાર સબરીની ઝૂંપડી. ભજન સાંભળ્યું અને બોર ખાધા. ટાઈમ આપણો ભાવ છે, આજના દિવસ છે, વળી ભગવાન ક્યારેક મળશે. આવું જ ભજન સુરદાસે ગાયું તો ભગવાન સાંભળતો તો. મારા બાપ રાતના 2 વાગે આંધળો માણસ ભજન ગાતો તો, ઘરના બધા ઉગ્યા, બાકી બધા હટકી ગઈ, એક પછી બાક્યા કે બાપુ તો આંખ બંધ કરીને બેઠા, ડોહા 12 વાગ્યા ક્યારે પૂરું કરશે, એટલે અડધા ભાગી ગયા. એવું સુરદાસની દશા થઈ. યાદ આવી ગયું ક્યારે પોતામાં કહેતો હોય કે સુરતમાં એ ટાઈમે આથી 40 વર્ષ પહેલા હીરા ઘસનારા ભાઈઓનો કાઠિયાવાડમાં બહુ માન હતું. અહીં કાંઈ નહીં. એ તો હવે કારણ કે હું આમાં ગોઠવાયો છું. એટલે એ ભાઈ લગ્ન થયા ને તરત નોખા જાય, રૂમ રાખી, પણ મહિનો હારી પછી અખડ થઈ ગયું. થોડા દિવસ તો ચંદ્રમુખી લખ્યું, સૂર્યમુખી જ્વાલામુખી થઈ ગયું, અને બોલવાનું બંધ. એકબીજાના કામ તો ચિઠ્ઠી લખે, મારે કાલે દેહમાં જવાનું 4 વાગે ઉઠાડજે, પેલી ચિઠ્ઠી લખે ઉઠો 4 વાગે, તો ભાઈ 8 વાગે ઉઠો, બંધ તેરી બાપાનું કામ છે. બોલવાનું બંધ થયું. ઠંડીમાં 2 જણા તાપે, ઠંડી કે મારું કામ. નાની એવી રૂમ રાખેલી, બધા હુઈ ગયેલા, પણ પતિ પત્ની ઝઘડેલા ને એકબીજા ખાધેલો ને ભૂખે તો ઊંઘ આવે નહીં, એ બે તાપ તાપા. હા હા બે એકનું મોઢું ઉગમણું, એકનું હાથ મોઢું, બે ડાચું ચડાઈ બેઠા ધીંગણા થોડો. પેલો કે બાવા બની ગયા હોત તો શિવનાથ બાપુની ગાયમાં જગ્યા જતા, અને પેલી કે કોઈ પેન્ટ વાળાને પાણી હોત તો ધોતી વાળો ગમતો નથી, આવું ક્યાં? આવો વિચાર આવે ને, ઝઘડો થાય આ વિચાર આવે. તે 2 વિચાર કરે, એમાં તીખારો ઉડ્યો. ત્યારે ચંદુલાટની શેરીના આગળ કડિયા છે, મેં કોલસા વેચાતા. હવે ખબર નહીં કોયલાની ખાણ છે કે નહીં. હીરાબજારની આ બાજુ કોલસા છે ભાઈ. જે જૂના છે ખબર છે, ચંદુલા શેઠમાં ગાયત્રી લોજ હતી. તો કહેવાનો ભાવ એ તીખારો ઉડ્યો ને પેલો ધોતિયામાં પડ્યો, એટલે કપડા પર તીખારો ઉડે એટલે વાસ તો આવે. એટલે એની ઘરવાળી વાસ લીધી, જોઈ પીટરનું ધોતી ઉડે, પણ બોલતા જ ચીઠી આમાં લખાય નહીં. ચીઠી લખાવે તો પેલો ઉકલી જાય. એટલે ઊંડું માથું કરીને કહેવા લાગે, કોઈના બાપનું ધોતી બોલે, આપણા બાપનું શું જાય? ગામડાથી બોલતી નથી, તમને કોણ બોલાવે? આવી દશા આજે આ થઈ છે.
એટલા માટે જાગવાની જરૂર. પશુઓ પણ આવું સમજે છે. આજ માણસને સંભળ્યો બહુ પણ પાછળનો ભૂલી ગયો. એટલા માટે સજ્જનો એ સુરદાસે ભજન ગાયું, કૃષ્ણે સાંભળ્યું. સુરદાસને કીધું ભગવાને જેના ઘરે ભજન હતા એ તો હુઈ ગયા અને જે આડોશી પાડે એક પછી ઘટકી ગયા, અડધા ખાલી છે, હવે થોડા બેઠા છે, હવે આનું પૂરું કરવું તો બધા ભાગી જશે. એટલે સુરદાસે એક ભજન ગાયું અને પછી પૂરું કર્યું. અને આજે સુરદાસના ભજન વૃંદાવનમાં મંદિરે મંદિરે ગવાય છે 24 કલાક આજ પણ. અને એ સુરદાસનો ચેલો બન્યો રસખાન મુસલમાન ભાઈ, એને કેવા ભજનો ગાયા. મારી પાસે સમય નથી, ભગવાન કરશે વળી ક્યારે ભેગા થશું અને સંભળાવીશ. આવો મારી વાણીને વિરામ આપું. જાજુ બોલાઈ ગયો તો મને માફ કરજો. સાધુના નાતે હું તમને ધર્મનો સંદેશો આપું. ધર્મનો પ્રચાર ન થાય, ધર્મ અપાય નહીં, આત્મજ્ઞાન આપવાની વસ્તુ નથી, આત્મબોધ આપવાની વસ્તુ નથી, બ્રહ્મ સંબંધ બાંધવાની વસ્તુ નથી, અનુભવ કરવાની વસ્તુ. તમને કોણે આ બધું બતાવી દીધું? આત્મસંબંધ, આત્મબોધ, આત્મજ્ઞાન, એટલે એ તો અંદર પડ્યું છે ભાઈ. કોઈ ગુરુ મળી જાય, કારણ કે એની ચાલી ગુરુ પાસે, તારી મારી પાસે નહીં. તું ચોપડીઓ વાંચી વાંચી લોકોનો ઉપદેશ આપસ ના, તું સુધરીશ ના. પેલા આ હરખાને આપણે બધાએ હરખા અનુભવ કરવાની ચીજ છે મારા બાપ. એટલા માટે જીવન જીવવા જેવું છે. ગાય સેવા બહુ મોટો ધર્મ છે. વળી પાછું તમને એડ્રેસ આપી દઉં, જ્યાં ગૌશાળા ચાલતી હોય, ભગવાને તમને આપ્યું હોય, મહિને 2 મહિને ઘાસ આપજો. કોઈ ગાય ભૂખી દુખી તો ગોદ લેજો. તો હો શકતા એ મર્યા પછી તમારી દીકરી બનીને આવે, તમારા ઘરમાં દીકરો બનીને આવે અને તમારા કુળને ઉજ્જવળ કરે. મારા બાપ આ ગુરુ નાનક દેવના એક શીખોના ધર્મ ગુરુ થયા. એને ગુરુવાણીમાં લખ્યું છે, વાંચજો મારા બાપ. मंगल भूषा खाए के बने गाय और माद, आदम देह पाए के बनी मानव जात. मंगल भूषा घास खानारी गाय કેટલું પવિત્ર પ્રાણી છે બાપ. એને માંસ ન ખાધું, ગંદકી ન ખાધી, કૂતરું મરી ગયું હોય એના પર ઘાસ પડ્યો તો પણ ગાય આજના તારમાં ખાતી નથી. કાગળિયા ખાશે અને તમને મને કહેશે ને કાગળી ઘાસ ખાનારી કાગળિયા ખાઈ અને તમે અનાજ ખાનારો માંસ ખાઈ રહ્યા છો. અરે રે, ક્યાં છૂટશો? આ રૂપિયા તમને મારી નાખશે. આ રૂપિયા તમને સારું ખાવા માટે, સારું પહેરવા માટે, સારું જીવન માટે મળ્યું છે, જેમ તેમ ઉડાડવા માટે નહીં. માટે ફટાકડા ફોડો તો ધ્યાન રાખજો. તમારી બાજુમાં પશુ પક્ષી હોય તો ફટાકડા દૂર ફોડજો. ફોડો તો દિવસે ફોડજો, રાતે ભડાકા કરશો. એ પક્ષીઓને દેખાય નહીં, એ ઉડે ભટકાઈને મરી જાય. એના બચ્ચા હોય 2-4, એ તડપી તડપી મરે. એ તમારા ઘરમાં છોકરાઓ થઈને આવશે, છોકરીઓ कोटेश्वर महादेव की, हनुमान जी महाराज, श्री राम जय राम जय राम, बोलो श्री राम जय राम जय राम, श्री राम जय राम जय राम, श्री राम जय राम जय राम, श्री राम जय राम जय राम. અડતાલાવાળા વનરાજભાઈ પરમાર કે જેમને આપણે આ મંદિરમાં કાયમ માટે સેવા કરતા જોઈએ છે, તેમણે પાલનપુર બાપજીની ગૌશાળામાં ઘાસચારા નિમિત્તે 11,111 રૂપિયા આપે છે. જેને તાળીઓના ગણગડાટથી આ ઉપરાંત ગંગા સ્વરૂપ ઉજીબેન ઉકાભાઈ વઘાસિયા, તેમના દાનને આપણે તાળીઓના ગણગડાટથી વધાવીશું. તેમણે એક ગાય માટે આજીવન ઘાસચારો આપવાનું નક્કી કર્યું છે. પરમ પૂજ્ય બાપજી, મારી તમને પ્રાર્થના છે, મારી પાસે ગૌશાળા એટલે મારા ગૌશાળા માટે નથી કરતો, જ્યાં જરૂર છે. મારું તો ભગવાન ચલાવે છે બાપ.
પણ જ્યાં જરૂર છે, તમે બહુ ખુશીની વાત છે, કોઈ બેન બોલે એક ગાયનું આજીવન, એવી રીતે જ્યાં ગૌશાળા ચાલતી હોય, ત્યાં તો ગાયો ફરતી હોય, તમારા આંગણે ગોંદરે, તમારા ગામડે જ્યાં હોય ત્યાં બની શકે તો એક ગાય, જેમ કોઈ છોકરો ન હોય ખોળે લઈએ એમ એક ગાયનું જીવનદાન આપશો તો ભગવાન તમારી બી લાજ રાખશે. અત્યારે ગાયોને જરૂર છે, માટે મારી માતા બહેનો દીકરીઓ પ્રાર્થના તમે કરી શકો. તમે જો કરશો, તમારો પતિ, તમારો બાપ, તમારો છોકરો આ રસ્તે ચલજે. માતૃશક્તિ કરી તમે એક માના દર્દને સમજી શકો. ગાય પણ એ આપણી માં છે અને માના દર્દને માં જ જાણી શકે મારા બાપ. એટલા માટે મારી પ્રાર્થના છે. હું જાણું છું તમારું લોહી આમાં હલશે નહીં, કારણ કે દુર્ભાગ્ય આ દેશના છે અને દુર્ભાગ્ય ગાયના છે કે આજનો માણસ બીજે વાપરવાના નહીં હોય ત્યાં વાપરશે, મોટા મોટા તગાડા કરીને મોટા મોટા પથ્થરોમાં નાખશે, પણ જ્યાં કરવાનું છે ત્યાં નહીં કરે. સાચામાં માણસ પાછો પડવા લાગ્યો અને ખોટામાં આગળ વધવા લાગ્યો. એનું દેશને, ગ્રંથને અને સાચા સજ્જનોને દુઃખ છે. ખરેખર ડોંગરેજી બાપા હોત તો તમને કહે કે ધર્મ એટલે શું, ગાય એટલે શું.